મિત્રો, આપણા રસોડામાં રહેલી એક વસ્તુ જે આપણા માટે કેટલી બધી લાભદાયક છે, જે આપણને એક નેચરલ એનર્જી આપે છે. ખાલી એનર્જી ડ્રિંક નહીં, પણ આપણા મગજને પણ એક્ટિવ કરવાની તાકાત ધરાવે છે. એ વસ્તુ છે બીટરૂટ. પણ આપણે બધા એને ઇગ્નોર કરીએ છીએ, આપણને વસ્તુ ભાવતી નથી. આજના આ વિડીયોમાં હું તમને બીટને ખાવાના એટલા અદ્ભુત ફાયદાની વાત કરીશ, એ સાંભળીને તમને પણ નવાઈ લાગશે અને આજથી જ તમે આ બીટરૂટ ખાવાની શરૂઆત કરી દેશો. પરંતુ બીટરૂટ ખાવાની સાચી રીત કઈ છે અને કઈ રીતે એને ખાશો તો સૌથી વધારે આપણને લાભ મળશે, સાથે કેટલા પ્રમાણમાં બીટ ખાવું જોઈએ એની પણ આપણે ચર્ચા કરીશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલમાં. હું ડોક્ટર દીપાલી ધાકેજા. મિત્રો, બીટ એ એવી વસ્તુ છે જે આપણને 12 માસ મળી આવે છે અને ત્યાં ફોરેન કન્ટ્રીમાં બધા બીટનો પાવડર બનાવીને યુઝ કરે છે, એને સૂકવીને પાવડર યુઝ કરતા હોય છે. પણ આપણે ત્યાં જો એ નેચરલી મળતું હોય તો એને જ ખાવું જોઈએ, કારણ કે એના ફાયદા એટલા બધા અદ્ભુત હોય છે. બીટમાં એક નાઇટ્રેટ નામની વસ્તુ હોય છે જે આપણા શરીરમાં જઈને નાઇટ્રિક ઓક્સાઇડમાં કન્વર્ટ થાય છે, જે આપણી જે લોહીની નસો હોય એને ખુલ્લી કરે છે, એને ફેલાવે છે, જેનાથી લોહી ઓછા પ્રેશર સાથે બધી સારી રીતે પરિભ્રમણ કરી શકે. આપણે લોહીનું પરિભ્રમણ બધી રીતે સરખી રીતે થાય, જેનાથી શરીરમાં બધી જગ્યાએ ઓક્સિજન મળી રહે અને આપણા શરીરમાં તાકાત ફીલ થાય, આપણને એક સ્ટેમિના આપે. માટે જ રમત ગમતમાં એથ્લેટ, જીમના ટ્રેનર બધાને વર્કઆઉટ પહેલા બીટરૂટ જ્યુસ પીવાની આદત હોય છે. એ લોકો બધા એડવાઇસ પણ કરતા હોય છે કે બીટરૂટનું જ્યુસ પીવું જોઈએ. અને આ બીટરૂટનું જ્યુસ ખાલી સ્ટેમિના માટે જ નહીં, આપણા જે બ્લડ પ્રેશર છે એને પણ ઓછું કરવામાં મદદ કરે છે, આપણી યાદશક્તિને પણ વધારે છે. માટે અત્યારે બધાની કોમન ચોઇસ છે કે બીટનું જ્યુસ પીવું જોઈએ. ને ખાલી એવું મોડર્ન સાયન્સ જ નથી માનતું, પહેલાના જમાનામાં પણ લોકો બીટનો ઉપયોગ કરીને એની તાકાત મેળવતા હતા. એનું બધું વર્ણન આયુર્વેદમાં પણ કરેલું છે. તો આજના વિડીયોમાં હું તમને બીટના ફાયદાની વાત કરીશ, કારણ કે એના ફાયદા અગણિત છે. આજનો 1 કલાકનો વિડીયો લઉં ને તો પણ અધૂરો પડે. તો આજે હું ખાલી મોટા મોટા ફાયદાની વાત કરીશ. એમાંનો પહેલો ફાયદો છે બૂસ્ટ સ્ટેમિના. બીટરૂટની મેં આગળ વાત કરી, જેમ નાઇટ્રેટમાંથી નાઇટ્રેટ ઓક્સાઇડમાં કન્વર્ટ થાય, જેનાથી આપણા શરીરમાં એક એનર્જીનો સંચાર થાય છે. અને તમે જો સવારે 1 ગ્લાસ જેટલું બીટનું જ્યુસ પી લો ને, તમને આખો દિવસ નેચરલ એનર્જી ફીલ થશે, તમને સહેજ પણ થાક નહીં લાગે અને તમે તમારા કામ વધુ ઝડપથી અને વધુ સરળતાથી કરી શકો છો. અને આ ખાલી ફિઝિકલ સ્ટ્રેન્થ માટે જ નહીં, જે પુરુષોમાં સેક્સ્યુઅલ વીકનેસ હોય છે, સેક્સ્યુઅલ સ્ટેમિના ઓછી હોય છે, એ લોકો પણ બીટનો ઉપયોગ કરીને પોતાની સ્ટેમિના વધારી શકે છે, પોતાનું પરફોર્મન્સ વધારી શકે છે. માટે ગમે તેવી વીકનેસ હોય, ફિઝિકલી હોય કે સ્ટેમિના રિલેટેડ હોય, તમે બીટનો ઉપયોગ કરીને તમે તમારી સ્ટેમિના છે, તમારી એનર્જીને તમે બૂસ્ટ કરી શકો છો. તો આગળ વધીએ અને વાત કરીએ બીજા ફાયદાની. એ છે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. જેમ પહેલા મેં તમને બતાવ્યું કે બીટમાં રહેલું નાઇટ્રેટ આપણા શરીરની લોહીની જે નસો હોય એને રિલેક્સ કરે છે, એટલે લોહી ઓછા પ્રેશરથી વધુ સારી રીતે આખા શરીરમાં પરિભ્રમણ થાય છે, જેનાથી ઓવરઓલ આપણું બ્લડનું જે પ્રેશર હોય છે ઓછું રહે છે અને આપણને બ્લડ પ્રેશરને ઓછું કરવામાં પણ મદદ કરતી હોય છે. માટે અત્યારે બધાને એક પ્રશ્ન થાય, તો અમારું બ્લડ પ્રેશર તો લો છે, તો અમે આને શું લઈ શકીએ? તો વધારે લો થશે તો? ના, એવું નથી, એવું નહીં થાય. પણ આ જે લોકોનું હાઈ બ્લડ પ્રેશર છે એ લોકો માટે પ્રિફરેબલ વસ્તુ છે, એ લોકો આને વધુ સારી રીતે ઉપયોગ કરી શકે છે. નેક્સ્ટ આગળ વધીએ અને ત્રીજો ફાયદો બીટ ખાવાથી મળે છે શાર્પનેસ મેમરી. આપણે બીટ ખાવાથી આપણી યાદશક્તિને આપણે વિકસાવી શકીએ છીએ, કારણ કે બીટમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે આપણી યાદશક્તિને શાર્પ બનાવે છે, આપણી મેમરીને વધુ સારી રીતે એક્ટિવ કરે છે અને આપણને બધું યાદ રહે છે. અને સાથે આપણો જે કોન્સન્ટ્રેશન પાવર છે ને એને પણ વધારે છે, જેનાથી આપણે વધુ એકાગ્રચિત્તે એક ઝડપથી વાંચી શકીએ, આપણને બધું યાદ પણ રહે. માટે જે બાળકોની યાદશક્તિ ઓછી છે, જેને બરાબર યાદ નથી રહેતું, સ્કૂલમાં એનું પરફોર્મન્સ સારું નથી, એ લોકોએ તો જરૂરથી બીટ ખાવું જોઈએ, કે જેનાથી એ લોકોનો ચાઇલ્ડનો મેન્ટલી ગ્રોથ બહુ સારી રીતે થાય અને બધા ચાઇલ્ડને બીટઅપ કરી શકે. તો નેક્સ્ટ આગળ વધીએ અને ચોથો મોટો ફાયદો બીટ ખાવાથી મળી રહે છે, એ છે ડિટોક્સ લીવર. આપણને બધાને ખબર છે કે લીવર આપણા શરીરમાં શું કામ કરે. જે શરીરમાં કચરો હોય છે, જે ટોક્સિન હોય છે, એને બહાર કાઢવાનું પણ કામ કરે. પણ એક લિમિટ પછી એ કચરો વધી જાય તો લીવર પણ થાકી જાય છે, ત્યારે આપણે લીવરના ફંક્શનને એન્હાન્સ કરવાની જરૂર હોય છે. તો એના માટે બીટ એ બેસ્ટ છે, કારણ કે બીટમાં અમુક એવા એન્ટીઓક્સિડન્ટ રહેલા છે, અમુક એવા સંયોજનો રહેલા છે જે આપણા લીવરની હેલ્થને પ્રમોટ કરે છે, લીવરને ડિટોક્સિફાય કરવામાં મદદ કરે છે, જેનાથી જે કચરો છે, જે ટોક્સિન છે, બધો ફ્લશ આઉટ થાય અને આપણું લીવર ડિટોક્સ રહે.
માટે હંમેશા ડિટોક્સ ડ્રિંકમાં પણ આપણે બીટનો ઉપયોગ કરીએ છીએ કે જેનાથી આપણું બોડી ઓવરઓલ આપણું ડિટોક્સ થાય. તો નેક્સ્ટ આગળ વધીએ અને પાંચમો મોટો ફાયદો બીટ ખાવાથી મળી રહે છે, રિડ્યુસ ઇન્ફ્લામેશન. બીટ ખાવાથી આપણે આપણા શરીરમાં જે ક્રોનિક ઇન્ફ્લામેશન હોય છે, જે લાંબા ગાળાનો સોજો હોય છે, એને દૂર કરી શકીએ છીએ. કારણ કે આ સોજો જો દૂર નહીં થાય તો આપણને આગળ જતા બીજી કેટલીક બીમારીઓ થતી હોય છે. માટે આ સોજો છે, જે ક્રોનિક ઇન્ફ્લામેશન છે, એને દૂર કરવું ખૂબ જરૂરી હોય છે. તો એના માટે બીટ એ બેસ્ટ છે. તો નેક્સ્ટ આગળ વધીએ અને સાતમો મોટો ફાયદો બીટ ખાવાથી મળી રહે છે, સ્કિન ગ્લોઈંગ. અત્યારે આપણને બધાને જ ખબર છે કે બીટ આપણા સ્કિન માટે કેટલું સારું છે. આપણે સ્કિનને ગ્લો કરાવવી હોય, સ્કિનની નેચરલી લાલાશ જોતી હોય તો આપણે એનો બીટનો ઉપયોગ કરીએ છીએ. કારણ કે બીટમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ સૌથી ભરપૂર પ્રમાણમાં હોય છે. અને વિટામિન સી છે જે આપણા સ્કિનના જે કોલેજન સેલ હોય છે એનું પ્રોડક્શન વધારે છે, અને જે ઓક્સિડેટિવ સેલ હોય એનું પ્રોડક્શન ઘટાડે છે અને નષ્ટ કરે છે, જેનાથી સ્કિનની પ્રીમેચ્યોર એજિંગ ના થાય અને સ્કિન ગ્લોઈંગ બને. આની સિવાય જે સ્કિન પરના ડાઘ છે, ધબ્બા છે, પિમ્પલ છે, એ બધી તકલીફને પણ ઓછી કરે છે. તો આના માટે ખાલી 1 ગ્લાસ તમારે બીટનું જ્યુસ પીવાની ટેવ પાડવી જોઈએ. અને તમે એક્સટર્નલી પણ બીટનો ઉપયોગ કરી શકો છો. એના માટે તમે બીટનું ફેસ પેક બનાવી શકો છો કે બીટની લિપ બામ બનાવીને તમે ચહેરા પર નેચરલ લાલાશ લાવી શકો છો કે જેનાથી તમારી ઇન્ટરનલી ને એક્સટર્નલી સ્કિન એકદમ ક્લિયર થાય. તો તમે કયા બ્યુટી હેક યુઝ કરો છો બીટ માટે મને કમેન્ટ કરીને જરૂર બતાવશો. તો મિત્રો આ છે બીટ ખાવાના ફાયદા. આની સિવાય પણ બીટ ખાવાથી આપણને ઘણા બધા ફાયદા મળી રહે છે. તો હવે વાત કરીએ કે કેટલા પ્રમાણમાં બીટ લેવું જોઈએ અને એને લેવાની કઈ રીત છે. તો એક નોર્મલ હેલ્ધી પર્સનને દિવસ દરમિયાન એક મીડિયમ સાઇઝનું બીટ કે 1 ગ્લાસ જેટલું બીટનું જ્યુસ એના માટે ઇનફ છે કે જેનાથી તમને એના પ્રોપર બધા ન્યુટ્રિશન મળી રહે અને તમારું શરીર એને એબ્સોર્બ પણ કરી શકે. તો બીટ લેવાની સૌથી બેસ્ટ રીત છે કે તમે બીટનું જ્યુસ બનાવીને લો. જ્યારે આપણે જ્યુસની વાત કરીએ ત્યારે બધા અવોઇડ કરતા હોય છે કે એમાં આપણે સુગર એડ કરીએ છીએ, એમાં કંઈ મળતું નથી. પરંતુ બીટના જ્યુસ માટે એ વસ્તુ અલગ છે. તમે બીટનું જ્યુસ બનાવીને લેશો ને તો વધુ સારી રીતે એમના રહેલા પોષક તત્વો છે, ન્યુટ્રિશન છે, તમને મળી શકે છે. કારણ કે આમાં કોઈ પણ જાતનું સુગર, સોલ્ટ, લેમન કઈ વસ્તુ એડ કરવાની હોતી નથી, જેનાથી તમને એના બધા ન્યુટ્રિશન બહુ સારી રીતે મળી રહે છે. તો મારું પ્રિફર એડવાઇસ છે કે તમે બીટનું જ્યુસ બનાવીને લઈ શકો. જો તમારે બીટનું જ્યુસ નથી લેવું તો એના માટેની બીજી રીત છે, તમે બીટનું સલાડ બનાવો. તો બીટને આપણે ખમણીની મદદથી આખું ખમણી નાખવાનું, એના ઉપર દાડમના દાણા, ચપટી સંચળ અને અડધું ફાડું જેટલું લીંબુ નીચવીને ખાઓ. આ પ્રિફરેબલ છે જે રમત ગમતના સ્પર્ધકો છે, એથ્લેટ્સ છે અને જીમના જે વર્કઆઉટ કરતા હોય એ લોકો આને વધારે પ્રિફર કરતા હોય છે. બાકી બધા પણ આને લઈ શકે છે. તો મિત્રો આ છે બીટને લેવાની રીત અને આટલા પ્રમાણમાં બીટ લેવું જોઈએ કે જેનાથી આપણા શરીરને એના બધા ફાયદા મળી રહે. તો આઈ હોપ સો તમે આ બીટના ફાયદા મેળવવા માટે તૈયાર છો. કારણ કે બીટ અત્યારે માર્કેટમાં બધે જોવા મળી રહ્યું છે. બધા શાકભાજીની લારી પર બીટ હોય જ છે. એટલે આ સિઝનમાં બીટનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ અને હું કહું 12 માસ કરવો જોઈએ. કારણ કે 12 માસ મળી રહેતું હોય છે. ક્યારેક જ ભાગ્યે 1-2 મહિના બીટ નથી મળતું. પરંતુ જો મળતું હોય તો એના ફાયદા મેળવો. કારણ કે કુદરતે વસ્તુ આપેલી છે જે સૌથી અમૂલ્ય ભેટ છે, જે આપણને બહુ બધી રીતે ફાયદાકારક હોય છે. આઈ હોપ તમે સમજી ગયા છો કે બીટને કઈ રીતે લેવું, કેટલા પ્રમાણમાં લેવું અને એના કયા કયા ફાયદા મેળવવા. તો વિડીયો અત્યાર સુધી જોયો અને પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરજો, તમારા ગ્રુપમાં શેર કરો જેનાથી એ લોકો પણ બીટના ફાયદા મેળવી શકે. અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને બેલ આઇકન દબાવવાનું નહીં ભૂલો કે જેનાથી આ નવા ને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. તો બીટનો કોણ ઉપયોગ કરી રહ્યું છે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. તો મળીએ હવે નવા વિડીયોમાં નવી માહિતી સાથે. ત્યાં સુધી બધા ખુશ રહો, તંદુરસ્ત રહો.